અમદાવાદના વિરમગામમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। 12 દિવસ બાદ પણ વિરમગામમાં બસ ડેપોમાં પાણીનું સામ્રાજ્ય। બસ ડેપોમાં પાણી ભરાયેલું હોવાથી મુસાફરો વિદ્યાર્થીઓને ભારે હાલાકી। બસ ડેપોમાં પાણીથી મુસાફરો ત્રસ્ત, નેતાઓ મસ્ત છે। ત્યારે સવાલ પણ ઉઠી રહ્યા છે કે વિરમગામનું પ્રશાસન ક્યારે જાગશે? કેમ હજી સુધી વરસાદી પાણીનો નિકાલ નથી થયો? વિરમગામના ધારાસભ્ય, જુઓ આ તમારા મત વિસ્તારની સ્થિતિ। વિદ્યાર્થીઓ પણ જે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। 12 દિવસ બાદ પણ હજી સુધી વરસાદી પાણી નથી ઓસર્યા। ચોક્કસપણે વરસાદી વિરામ લીધો છે, મેઘરાજાએ ખમૈયા કર્યા છે, તેમ છતાં આ જ પ્રકારની સ્થિતિ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાયા છે। જી હિરેન, વરસાદ રોકાયાના આટલા દિવસ બાદ પણ આ પાણી નથી ઓસર્યા, શું વધારે વિગત? તો વિરમગામ શહેરની અંદર આજે પણ પાણી ભરાયેલા છે। લગભગ વરસાદ જે વરસ્યો હતો એનો 12મો દિવસ આજે છે અને 12 દિવસ વીત્યા છતાં પણ વિરમગામના અનેક વિસ્તારની અંદર હજુ પાણી ભરાયેલા છે। એમાં બસ સ્ટેશન છે, બસ સ્ટેશન ડેપો અને તેની આસપાસ વધારે પ્રમાણમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત જે પોપટ ચોકડી વિસ્તાર આવેલો છે વિરમગામનો, ત્યાં પણ વધારે પાણી ભરાયેલા છે। આ વિરમગામની અંદર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ઉપરાંત જે ઉપરવાસમાં પણ વરસાદ પડ્યો તેનું પાણી પણ વિરમગામમાં આવ્યું હતું। સ્વાભાવિક રીતે વિરમગામની અંદર લગભગ 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો અને એ વાતને પણ 9 દિવસ જેટલો સમય થયો। ઉપરવાસમાંથી જે પાણી આવ્યા છે એ પણ હકી ગયું છે, પરંતુ તેને પણ ઘણો સમય વીતી ગયો। આમ છતાં આજે કે જે છેલ્લા 2 દિવસથી અમદાવાદ ગ્રામીણ વિસ્તારની અંદર તડકો નીકળે છે, તાપ નીકળે છે, આવા વાતાવરણની અંદર પણ વિરમગામની અંદર પાણીનો નિકાલ નથી થઈ શક્યો, જેના કારણે વિરમગામના લોકો તો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ વિરમગામના ગ્રામીણ વિસ્તારના લોકો કે જે વિરમગામ આવતા હોય છે ખરીદી કરવા માટે અથવા તો સરકારી કામકાજ માટે, એ મોટે ભાગે એસટી બસ અને અન્ય વાહનોમાં આવતા હોય છે, જે તમામ વાહનો આ એસટી બસ સ્ટેન્ડની આસપાસ ઉભા રહેતા હોય છે। તો આવા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। નગરપાલિકા વિસ્તાર છે, નગરપાલિકાની જે કચેરી આવેલી છે, આ ઉપરાંત મામલતદાર કચેરી જે આવેલી છે એ વિસ્તાર પણ હજુ પાણીની અંદર ગરકાવ છે, ત્યાંથી પણ પાણીનો નિકાલ નથી થઈ શક્યો। વિરમગામની અંદર ખુલ્લી ગટર વ્યવસ્થા છે, આમ છતાં પણ આ પરિસ્થિતિ એટલા માટે છે કે જે ગટરની સાફ સફાઈ નથી થતી। જ્યાં ભૂગર્ભ ગટર છે ત્યાં કદાચ ગટર લાઈન ચોટી ગઈ હોય, ચોકઅપ થઈ હોય ને તેના કારણે ના થઈ શકે, પરંતુ વિરમગામમાં ખુલ્લી ગટર લાઈન છે, છતાં પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે।